દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકારે કામગીરી કરી છે। એચપીવી રસીકરણ અભિયાનમાં ગુજરાતની નોંધપાત્ર સફળતા। 5 લાખથી વધુ દીકરીઓને સુરક્ષા કવચ મળ્યું। રાજ્યમાં એચપીવી રસીકરણનો 90% લક્ષ્યાંક પૂર્ણ થયો છે। 14 વર્ષની તમામ દીકરીઓને નિઃશુલ્ક રસી અપાશે। આરોગ્ય મંત્રીને બાકી દીકરીઓને રસી લેવા ખાસ અનુરોધ છે। રસીની કોઈ આડઅસર નથી, અફવાથી દૂર રહેવા પણ સરકારની સૂચના। સીએસસી, પીએસસી અને યુપીએસસી કેન્દ્રો પર આ રસી ઉપલબ્ધ રહેશે। સોલા હોસ્પિટલમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ થયો હતો। આરોગ્ય વિભાગ દ્વારા પૂરા ગુજરાતમાં સીએસસી, પીએસસી સેન્ટર, તમામ સંલગ્ન કોલેજની સાથે સંકળાયેલી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, બધી જગ્યા પર આ વેક્સિન આપવામાં આવી। ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે। એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્ય રસી અપાઈ ચૂકી છે।